કચ્છની કચ્છિયતને જીવિત રાખતા સાંસદ સાહેબની આ મહેનતને કઈ રીતે આપ નિહાળો છો? ખૂબ સારી નિહાળીએ છીએ. જોઈને આનંદ થાય છે. મજા આવી? બહુ મજા. કલાને જ્યારે જીવિત રાખતા હોય, વિનોદભાઈ આવી મહેનત કરતા ત્યારે આપ શું કહેશો? આવું તો દર વર્ષે થવું જોઈએ ને મજા આવે છે. કચ્છ નહીં દેખા તો અમિતાભ બચ્ચન બોલે કે કુછ નહીં દેખા. આ પ્રકારના બહુ સરસ મજાના કાર્યક્રમો આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવે છે. અને ખાસ કરીને જ્યારે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપણા કચ્છીઓ બહેનો પોતાની કૃતિઓ જ્યારે રજૂ કરે છે તો એક સરસ મજાનું દેશ સ્તરે કચ્છની વાતાવરણ ઊભું થાય છે કે કચ્છનું એક અસ્તિત્વ છે ને કચ્છની એક અનેરી કળાઓ છે, સંસ્કૃતિ છે, આપણે બહાર લાવવાનો મોકો મળે છે. આ પ્રકારના કાર્નિવલના જ્યારે આપણે કાર્યક્રમો ગોઠવતા હોઈએ છીએ અને ખાસિયત એ છે કચ્છની કે જ્યારે વરસાદ આવવાની રાહમાં આપણે અષાઢી બીજને એક નવું વર્ષને ઉજવીએ છીએ અને પ્રકૃતિ સાથેનો આપણો સંબંધ છે એ ખરેખર એક અજબ છે. અને એ સંસ્કૃતિને આપણા સાંસદશ્રીએ પણ જાળવી રાખી છે અને એક વ્યક્તિ સુધી આ એક મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. તો ખરેખર અભિનંદન છે જે આપણે જે પણ સરસ મજાનું આયોજન કર્યું. આનંદ કરશન છે તો રામ ભજન કર્યો આ કઈ દુખી તો ન જોગ કલી મુંજા મેઠલા કચ્છજા મારું વલા મૂકે લગેતા એ મજા છાડીને પાંકે હલે નેતા. કાર્યક્રમ છે ને આવા થતાથી આપણી સાંસ્કૃતિક બધી જે પ્રજાઓને આપણી આજની જે નાની પ્રજાઓ છે, છોકરાઓ છે, બાળકો છે, એમને પણ આની ખબર પડે કે આપણી સંસ્કૃતિ શું છે. અને આ બધા કાર્યક્રમ થાય એનાથી એ લોકોને પણ બધી માહિતીની માહિતગાર થાય, એમને ખબર પડે કે આપણી સંસ્કૃતિ, આપણો પહેરવેશ, આપણી કચ્છી જે આયોજનો છે એ સાંસ્કૃતિક પ્રોગ્રામો છે એના વિશેની બધી માહિતી મળી શકે. આવનારી પેઢીને ખાસ આ બધું જોવે ને ના તો એ લોકોને પણ ખબર પડે કે આપણી સંસ્કૃતિ શું છે. બિલકુલ. આજે છે ને કચ્છ સાંસદ કચ્છ કાર્નિવલનું ખૂબ સુંદર મજાનું આયોજન ભુજ મધ્ય કરેલું છે. હમીરસર તળાવે તમે જોવો ને પબ્લિક ચારે ખોર માણા અને આપણે જોઈએ ને એટલે ખૂબ આનંદ થાય. આજના ટેકનિકલ યુગમાં ભાઈ તમને વાત કરું તો મોબાઈલમાં પબ્લિક આજે એટલું વ્યસ્ત છે, એમ છતાં આવા કાર્યક્રમો થતા હોય, કચ્છની એક કચ્છિયત તમને જોવા મળતી હોય, આવા સુંદર મજાના આયોજન જોવા મળતો હોય ને ત્યારે ખરેખર આપણા માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબનો આપણે ખૂબ આભાર માનીએ કે આવું સુંદર મજાનું આયોજન હર વર્ષે કરે છે. છેલ્લા 2 વર્ષથી હું તો આવું છું અને ખૂબ મજા આવે. અને સંસદશ્રીનો ખૂબ આભાર જો આવા કાર્યક્રમ કરે છે અને આખા કચ્છમાં સારામાં સારા કાર્યક્રમ ગોઠવાય અને જલ્દીમાં જલ્દી વરસાદ આવે એવી આશા. એ પરંપરાને પાછી ધબકતી રાખવા આપણા લોકડાયરા સાંસદ વિનોદભાઈ ચાવડાએ સરસ મજાની છેલ્લા 2 વર્ષથી પહેલ કરી અને મોદી સાહેબના આહવાનથી આ ફરી કચ્છ કાર્નિવલની શરૂઆત કરી અને કચ્છના લોકોને એક ભેગા કરી અને પાછી આપણા કચ્છી નવ વર્ષની ઉજવણી કરી. એટલે ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. જય માતાજી. બાબરા બે ઘંટાને કચ્છ હલ હોટલ કચડે તેના મારું વસે સવાલક. એનો મતલબ સવાલક માં એક માણસ સવાલક છે. વિનોદભાઈની પૂરી ટીમને અને નરેન્દ્ર મોદી સાહેબને હું ખૂબ ધન્યવાદ પાઠવું છું. કચ્છની અંદરમાં અષાઢી બીજનો પર્વ ઉજવવાનો જે ઉમંગ આપણને આપ્યો છે એ વાતનો મને ખૂબ આનંદ છે. કચ્છી મેળાવડો કહીએ, કચ્છની કોમી એકતા કહીએ અને કચ્છનો આનંદ કહીએ તો અષાઢી બીજ છે, અસાંજી બીજ, પાંજી બીજ, કચ્છો ખેલે ખલક મેં જી મહાસાગર મેં મચ જત વસે એકડો કચ્છી પોતડિયાની લગો. જીવિત રાખવા માટે આ હું તો એમ કહું છું કે દર વર્ષે નહીં દર મહિને જ આવવું જોઈએ, કેમ કે આપણા કચ્છનું જ નામ રોશન થાય છે. તો એના માટે આપણને ખુશીની વાત છે કે આપણો કચ્છનું નામ ઓર રોશન થાય છે. અમે કચ્છ આપણો ઓલ વર્લ્ડમાં ફેમસ જ છે, પણ આવા કાર્યક્રમ થતા હોય તો મજા આવે આપણને. કચ્છ કાર્નિવલ 2026માં હમીરસર કાંઠે ઝળહળી કચ્છિયત. 47થી વધુ ઝાંખીઓ અને 1200થી વધુ કલાકારોએ મંત્રમુગ્ધ કર્યા. કચ્છી નૂતન વર્ષ આષાઢી બીજના પાવન પર્વે ભુજના ઐતિહાસિક હમીરસર તળાવના કાંઠે યોજાયેલા સાંસદ કચ્છ કાર્નિવલ 2026માં કચ્છની લોક સંસ્કૃતિ, પરંપરા અને અસ્મિતાનો ભવ્ય મહિમા જોવા મળ્યો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અને સાંસદ વિનોદભાઈ ચાવડાના નેતૃત્વમાં પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયા તથા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બીજા વર્ષે પણ કચ્છભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકસભા અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક અને ભુજ કોમર્શિયલ બેંકના સહયોગથી આયોજિત કાર્યક્રમમાં 47થી વધુ ઝાંખીઓ અને 1200થી વધુ કલાકારોએ કચ્છી લોકવેશ, સંગીત, નૃત્ય અને પરંપરાગત કળા દ્વારા હમીરસર કાંઠે કચ્છિયતને જીવંત બનાવી હતી. કાર્યક્રમની શરૂઆત સ્વરા ડાન્સ એકેડમીના સ્વાગત ગીતથી થઈ હતી. ત્યારબાદ તલવાર ડાન્સ, મંજીરા, ઘંટા, ઢોલનાદ
નાદ, ભુજિયા ડુંગરની પ્રતિકૃતિ, ઝાંસીની રાણી, મા આશાપુરાની ચામર વિધિ અને પત્રી વિધિ, રંગીલો રાસ, કચ્છી વારસો, યોગાસન, યોગા ફોર જેનઝી, પશુપાલન, મહિલા સશક્તિકરણ, ભીલ સમાજની સંસ્કૃતિ, શિવાજી મહારાજ, જેસલ તોરલ, હનુમાન ચાલીસા, સૂફી સંતો, આહિર લગ્નોત્સવ, સ્વચ્છતા અભિયાન અને પપેટ શો સહિતની રજૂઆતોએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ કચ્છીઓને આષાઢી બીજની શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કચ્છ કાર્નિવલની શરૂઆત કરીને કચ્છની સંસ્કૃતિને વિશ્વ સમક્ષ પહોંચાડી છે અને વિકાસના વિઝનથી કચ્છને નવી ઓળખ અપાવી છે. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું કે વડાપ્રધાનના માર્ગદર્શનથી શરૂ થયેલી આ પરંપરા આજે ફરી જીવંત બની છે અને કચ્છની સંસ્કૃતિ દેશ વિદેશ સુધી પહોંચી રહી છે. સાંસદ વિનોદભાઈ ચાવડાએ કચ્છીઓને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે આષાઢી બીજ દેશ વિદેશમાં વસતા તમામ કચ્છીઓનો લોકોત્સવ છે અને રાજાશાહી સમયથી ચાલતી પરંપરાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવજીવન આપ્યું છે. તેમણે કાર્યક્રમમાં જોડાયેલા તમામ કલાકારો અને કચ્છવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ફલજીભાઈ ચૌધરી, દેવજીભાઈ વરચંદ, પ્રભાબેન હુણ, કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અનિલ રાણાવસિયા, વિકાસ સુંડા, વાસણભાઈ આહિર, પુષ્પદાન ગઢવી, પંકજ મહેતા, રાજવી પરિવારના સભ્યો, ધવલ આચાર્ય, ભીમજી જોધાણી, હિતેશભાઈ ખંડોર, છાયાબેન ગઢવી, મહાવીરસિંહ જાડેજા, દેવરાજ ગઢવી, મીત ઠક્કર, અશોક બરાડિયા, લક્ષ્મીબેન ખેતાણી સહિતના આગેવાનો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આયોજનની સફળ વ્યવસ્થા માટે રીતેન ગૌર, વિરમભાઈ આહિર, રાજેન્દ્રસિંહ જાડેજા, કમલ ગઢવી, જગત વ્યાસ, કિશોર નટ અને જયંત ઠક્કર સહિતની ટીમે રાત દિવસ મહેનત કરી હતી. કૃતિઓની વ્યવસ્થામાં મહિલા ટીમમાંથી બિંદિયાબેન ઠક્કર, મનીષાબેન સોલંકી, બીનાબેન ભાનુશાલી, સાવિત્રીબેન જાટ, રીટાલીબેન ગણાત્રા, હસ્મિતાબેન ગૌર, રૂપલબેન ચાવડા, વિમીબેન ઠક્કર, ધ્વનિબેન ગણાત્રા, વંદનાબેન પીઠડિયા અને પ્રિયંકા જોશીએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન પંકજભાઈ ઝાલાએ અને મીડિયા વ્યવસ્થા ચેતનભાઈ કતિરાએ સંભાળી હતી. નિર્ણાયકો તરીકે બેલાબેન મહેતા, વૈશાલી જેઠી, ચિન્મય ભટ્ટ, નયન રાણા, શૈલેષ સિંધલ, સ્વાતિ ઝાલા, કૃપલ સોમપુરા, અર્ચના ચૌહાણ, નરેશ અંતાણી, હેલી વચરાજાની અને અનિપ્રિશા સુંડાએ સેવા આપી હતી. બાળકો માટે પાંડા, ગોરિલા અને ખિસકોલીના વેશમાં પાત્રો તેમજ આકર્ષક સેલ્ફી પોઇન્ટ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. હમીરસરની મનોહર શોભાએ દર્શકોમાં કચ્છી ગૌરવની લાગણી વધુ પ્રબળ બનાવી હતી. કાર્યક્રમ દરમિયાન કચ્છડો વતાઈયા, મન મોર બની થનગણાટ કરે અને અચો પખી પરદેસીડા જેવા લોકપ્રિય કચ્છી ગીતોની રજૂઆત થઈ હતી. નીલેશ ગઢવી, બાબુ આહિર, રાજેશ ગઢવી, અનિરુદ્ધ આહિર, દિવાળીબેન આહિર, પૂનમબેન ગઢવી, રાજ ગઢવી, દીપાલીબેન ગઢવી, પિયુષ મહારાજ અને વસંત મહારાજ, પનુડો સહિતના કલાકારોએ ભજન જેમિંગ દ્વારા દર્શકોને ઝુમાવી દીધા હતા. સોશિયલ મીડિયામાં 5.20 લાખથી વધુ ફોલોઅર્સ દ્વારા જનસંપર્ક જાળવી રાખવાના પ્રયાસોને માન્યતા આપતા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડાને વિશેષ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્નિવલની વિજેતા કૃતિઓમાં સહજાનંદ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભુજ, હીરાલક્ષ્મી ક્રાફ્ટ પાર્ક, સંત શ્રી ઔધવરામ વૈદિક ગુરુકુળ ભવાનીપુર ગુરુકુળ, નવી સુંદરપુરી પ્રાથમિક ગર્લ્સ સ્કૂલ, હનુમાન ચાલીસા અને વીરાયતન વિદ્યાપીઠ રુદ્રાણીનો સમાવેશ થયો હતો. આશ્વાસન ઇનામો નટ સમાજ, દરજી સમાજ, કેરા કુંદન પર, વિરલ યોગા સેન્ટર અને ક્રીડા ભારતી કચ્છ વિભાગને એનાયત કરવામાં આવ્યા હતા. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. જય હિન્દ દોસ્તો, હાલ અમે ભુજમાં છીએ અને આજે અષાઢી બીજ એટલે કહેવાય કે અષાઢી બીજ એટલે કચ્છ માટે નવું વર્ષ અને આ નવું વર્ષ ભુજમાં આપ જોઈ શકો કે છેલ્લા ઘણા વર્ષથી આદરણીય વિનોદભાઈ ચાવડા સાહેબ જે સાંસદ છે એ ખૂબ સરસ આયોજન કરી રહ્યા છે. સાંસદ કચ્છ કાર્નિવલ આ આયોજન ભુજમાં થતું હોય છે. આની અંદર ઘણી એવી ઝાંખીઓ નીકળતી હોય છે, કચ્છની કચ્છિયતને જીવિત રાખે છે. આપ મારા પાછળના દ્રશ્યો જોઈ શકો છો કે ભુજના લોકો ઉમળકે ભરીને આ કાર્નિવલમાં જોડાયા છે, કારણ કે થોડાક સમયમાં અહીંથી ઝાંખીઓ શરૂ થશે અને ઘણા એવા કલાકારો પણ અહીં આવ્યા છે જે પોતાની કલાનું પ્રદર્શન કરશે. હાલ અમે સમગ્ર દ્રશ્યો
દ્રશ્યો બતાવી રહ્યા છીએ અને ન્યૂઝ ગુજરાતની ટીમ આપને સમગ્ર ભુજનું આ દ્રશ્ય બતાવી હાલનો માહોલ જાણે એક મેળો આવ્યો હોય અને કચ્છની કચ્છિયતને કહી શકીએ ક્યાંક ને ક્યાંક જીવિત રાખી છે. મારા પાછળના આપ આ દ્રશ્ય જોઈ શકો છો કે લોકો ઉમળકે ભરીને હાલ ભુજમાં આવ્યા છે અને આ દ્રશ્ય અમારા કેમેરામાં આપ તમામ નિહાળી શકો છો. સાથે આ આયોજન જેનાથી રૂડું લાગે છે, આ આયોજન જેનાથી સુંદર લાગે એવી પબ્લિક પણ અહીં આવી છે. અને સાહેબ તમે કચ્છમાં આવ્યો છો અને કચ્છની કહેવત છે કચરો ખેલે ખલક મેં જી મહીસાગર મેં મચ જેતે જેતે કચ્છી વસો તો ડીયા ડી કચ્છ. એટલે અમારી કચ્છની બહુ મોટી કહેવત છે અને આજે અષાઢી બીજ એટલે કચ્છ માટે મોટો દિવસ કહેવાય. ત્યારે આજ જે આયોજન થઈ રહ્યું છે આયોજન બાબતે કેવું લાગ્યું આપને? ખૂબ સરસ જોરદાર આયોજન છે, અમે જોઈને એકદમ આનંદ થયો. ટૂંકો સમય અહીંથી ઝાંખીઓ નીકળશે. આપ ક્યાંના છો સાહેબ? હું સાબરકાંઠા તલોદ. અચ્છા, સાબરકાંઠાથી આજ અહીં આવ્યા છો? હું અહીંયા શિક્ષકમાં નોકરી કરું છું. સાહેબ જે આવા આયોજન થતા હોય છે કારણ કે આવા તહેવારોના દિવસે આયોજન થાય ને ક્યાંક ને ક્યાંક આપણી કચ્છની કચ્છિયતને જીવિત રાખતા હોય, સાંસદ સાહેબની આ મહેનતને કઈ રીતે આપ નિહાળો છો? ખૂબ સારી નિહાળીએ છીએ. જોઈને આનંદ થાય છે. મજા આવી? બહુ મજા આવી. કચ્છની અંદર આ મોટો પ્રોગ્રામ અને કચ્છની કચ્છિયતને જીવિત રાખતો ત્યારે આપ જોઈ શકો છો કે દ્રશ્યો માનવ મેરામણ છે કે લોકો ઘણા એવો સમય તો પણ વેઇટ કરી રહ્યા છે ઝાંખી જોવા માટે. અને કચ્છમાં આવા પ્રોગ્રામ જ્યારે ભુજમાં થતા હોય અને સાંસદશ્રીના મહેનત થકી આવા આયોજન થતા હોય ત્યારે લોકો શું કરી રહ્યા છે? કાકા કેવો છે આયોજન? આયોજન એકદમ સુંદર. થાકી નથી ગયા ને બેસી બેસીને? ના ના થાકી નથી ગયા, બરાબર. આજે અષાઢી બીજ છે અને હજી વરસાદ નથી પડ્યો. વરસાદ હવે થશે, લંબાઈ ગયો વરસાદ, હવે પડવાનો 17 તારીખ 17 તારીખ. વરસાદ નથી થયો? સવારે સુકન કરી ગયું છે. આવા જ્યારે કચ્છ કાર્નિવલ થતા હોય અને આપણી કચ્છની કલાને જ્યારે જીવિત રાખતા હોય, વિનોદભાઈ આવી મહેનત કરતા ત્યારે આપ શું કહેશો? આવું તો દર વર્ષે થવું જોઈએ ને મજા આવે છે. કચ્છ નહીં દેખા તો અમિતાભ બચ્ચન બોલે કે કુછ નહીં દેખા. એટલે આવું કચ્છનું ને આપણું પ્રખ્યાત બધું બહુ થવું જોઈએ. આપ કેટલી વારથી કેટલો સમય થયો આપને બેઠા છો? અમને 15 મિનિટ થઈ આવ્યા. અમે રાહ વેટિંગ કરી રહ્યા છો ક્યારે આવે ઝાંખીઓ અમે નિહાળીએ? હા વાંધો નહીં, અમે ચૂરમાના લાડુ ખાઈને આવ્યા છે, અષાઢી બીજ છે ને એટલે. ત્યારબાદ બીજા પણ દર્શકો મળ્યા છે અને હજી કહું છું કારણ કે આવા કાર્નિવલ થતા હોય છે તો આમના વગર આ કાર્નિવલ અધૂરા છે. અને ખૂબ સરસ આયોજન છેલ્લા ઘણા વર્ષથી ભુજમાં થાય છે. સાહેબ કચ્છની કચ્છિયતને જીવિત રાખવા માટે જે આપણા માનનીય સાંસદ સાહેબજી કરી રહ્યા છે પ્રોગ્રામ, અને આવા પ્રોગ્રામમાં જ્યારે પરિવાર સાથે આવતો ત્યારે કેટલો ઉમંગ આવતો છે. પાછી આજે અષાઢી બીજ છે ત્યારે આ પ્રકારના બહુ સરસ મજાના કાર્યક્રમો આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવે છે. અને ખાસ કરીને જ્યારે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપણા કચ્છીઓ બહેનો પોતાની કૃતિઓ જ્યારે રજૂ કરે છે તો એક સરસ મજાનું દેશ સ્તરે કચ્છની વાતાવરણ ઊભું થાય છે કે કચ્છનું એક અસ્તિત્વ છે ને કચ્છની એક અનેરી કળાઓ છે, સંસ્કૃતિ છે, આપણે બહાર લાવવાનો મોકો મળે છે આ પ્રકારના કાર્નિવલના જ્યારે આપણે કાર્યક્રમો ગોઠવતા હોઈએ છીએ. અને ખાસિયત એ છે કચ્છની કે જ્યારે વરસાદ આવવાની રાહમાં આપણે અષાઢી બીજને એક નવું વર્ષને ઉજવીએ છીએ અને પ્રકૃતિ સાથેનો આપણો સંબંધ છે એ ખરેખર એક અજબ છે. અને એ સંસ્કૃતિને આપણા સાંસદશ્રીએ પણ જાળવી રાખી છે અને એક વ્યક્તિ સુધી આ એક મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. તો ખરેખર અભિનંદન છે જે આપણે જે પણ સરસ મજાનું આયોજન કરી રહ્યા છીએ એના બદલ. ત્યારે કચ્છની વાત કરું તો મીઠા અસાંજા મારું, મીઠો અસાંજો મુલક અને મીઠી અસાંજી બાસી અને મીઠો અસાંજો કચ્છ એટલે તો આવી જ અષાઢી બીજ. આજે ડી આ કેટલો આનંદ કરી રહ્યો? હા આયા લાટ સારો દી આય કોરોનેલા આશીર્વાદ નારેલા આયા કોરોનેલા મોટી બાઈ કે હા અચ્છા અચ્છા આજો માડઈ જાયું મોટા બળિયા ગઢવી. ઓહો કાઢી સાહેબ કિંક સોણાઈ દો, કિંક સોણાયો આજે ની. હા કિંક સોણાયો. હા જો ચારણ કરશન ચેતો રામ ભજન કર્યો આ કઈ દુખી દો ન જોગ કલી. મુંજા મેઠલા કચ્છજા મારું વલા મૂકે લગેતા એ મજા છાડીને પાંકે હલે જતા. જય માતાજી. ત્યારબાદ હવે બહેનો સાથે પણ મુલાકાત કરીએ. લોકો ખૂબ ખુશ છે બેન અને ઘણા લોકો તો 15-20 મિનિટથી વેઇટિંગ કરી રહ્યા છે ક્યારે આવે કલાને આપણે નિહાળીએ. ત્યારે આપણી કચ્છની કલાને ક્યાંક ને સાંસદ સાહેબે જીવિત રાખી છે. આજનો મોડર્ન જમાનો, આજે એઆઈનો જમાનો છે ત્યારે આવા દ્રશ્યો જોવા માટે જે આવી ભીડ ઉમટી બેન ત્યારે શું કહેશો આપ? અમને તો એવી આશા છે કે સાંસદ કાયમ આવી જ રીતે જીવત રાખે આપણી સંસ્કૃતિને અને રહે જ છે કાયમ. અને અમે આ 4 વાગ્યાના અહીંયા બેઠા છીએ અને જ્યારથી કાર્નિવલ ચાલુ થયો છે ત્યારથી અમે સળંગ એક પણ મિસ નથી કર્યું કારણ કે આ સંસ્કૃતિને જોવા માટે અમે આજના જમાનામાં પણ આ ચાલુ રાખી છે એ ઘણું કહેવાય લોકો માટે. બેન આજે અષાઢી બીજ છે ને આશાથી વરસાદ આવશે, ક્યાંક માલિક આપણાથી રૂઠી ગયો છે, શું છે બેન આ બધું? ના ના, માલિક રૂઠે નહીં કોઈ દિવસ. માલિક તો આપણી સાથે જ છે અને આજે સવારે અમી છાંટણા કરી જ ગયા છે.
વરસાદ આવ્યો જ છે સવારે. બેન આવા કાર્યક્રમથી શું સંદેશ મળતો હશે લોકોને? આ કાર્યક્રમ છે ને આવા થતાથી આપણી સાંસ્કૃતિક બધી જે પ્રજાઓને આપણી આજની જે નાની પ્રજાઓ છે, છોકરાઓ છે, બાળકો છે, એમને પણ આની ખબર પડે કે આપણી સંસ્કૃતિ શું છે. અને આ બધા કાર્યક્રમ થાય એનાથી એ લોકોને પણ બધી માહિતીની માહિતગાર થાય, એમને ખબર પડે કે આપણી સંસ્કૃતિ, આપણો પહેરવેશ, આપણી કચ્છી જે આયોજનો છે, એ સાંસ્કૃતિક પ્રોગ્રામો છે, એના વિશેની બધી માહિતી મળી શકે એમને. મેન તો આવનારી પેઢીને ખાસ આ બધું જોવે ને ના તો એ લોકોને પણ ખબર પડે કે આપણી સંસ્કૃતિ શું છે. ભુજની અંદર દરેક લોકો સાથે મળ્યાનું ફરીથી કહું છું કે આ કાર્યક્રમ આમના વગર અધૂરો છે. એમની સાથે સાંસદ કચ્છ કાર્નિવલ જે આયોજનમાં જે લોકો મહેનત કર્યા છે, આમ તો અમારા મુંદ્રાના માણેકભાઈ પણ પધાર્યા છે. ત્યારે સાહેબ, કચ્છની કચ્છિયતને જીવિત રાખવા માટે જે આવા આયોજન થઈ રહ્યા છે, કારણ કે આજ એઆઈનો જમાનો છે, આજ લોકો કચ્છની કચ્છિયતને ધીમે ધીમે ભૂલી રહ્યા છે, તો આવા આયોજનથી કચ્છની કચ્છિયત કેટલી જીવિત રહેશે? જી બિલકુલ. આજે છે ને કચ્છ સાંસદ કચ્છ કાર્નિવલનું ખૂબ સુંદર મજાનું આયોજન ભુજ મધ્ય કરેલું છે. હમીરસર તળાવે તમે જોવો ને, પબ્લિક ચારે ખોર માણા ને માણા, અને આપણે જોઈએ ને એટલે ખૂબ આનંદ થાય. આજના ટેકનિકલ યુગમાં ભાઈ તમને વાત કરું તો મોબાઈલમાં પબ્લિક આજે એટલું વ્યસ્ત છે, એમ છતાં આવા કાર્યક્રમો થતા હોય, કચ્છની એક કચ્છિયત તમને જોવા મળતી હોય, આવા સુંદર મજાના આયોજન જોવા મળતો હોય ને, ત્યારે ખરેખર આપણા માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે આવું સુંદર મજાનું આયોજન હર વર્ષે કરે છે. છેલ્લા 2 વર્ષથી હું તો આવું છું અને ખૂબ મજા આવે છે. આવા આયોજન થતા, અને આજે અષાઢી બીજ એટલે કચ્છ માટે નવું વર્ષ, અને એક આશાઓ છે કે ધરતી આસમાનથી ધરતીનું મિલન થશે, વરસાદ પડશે, પરંતુ વરસાદ આ વખતે ક્યાંક લેટ થયો. ત્યારે આવા આયોજનથી કેટલો ફાયદો કચ્છીઓને થતો હોય છે? પહેલાં તો સૌ કચ્છીઓને મારા રામ રામ અને સંસદશ્રીનો ખૂબ ખૂબ આભાર, જો આવા કાર્યક્રમ કરે છે અને આખા કચ્છમાં સારામાં સારા કાર્યક્રમ ગોઠવાય અને જલ્દીમાં જલ્દી વરસાદ આવે એવી આશા રાખીએ છીએ. પાંચે કચ્છલા ઈડી કેળો અજ્જોડી પાંચે કચ્છલા કેળો હોય અજ્જો ડી કચ્છ જો એટલે સારામાં સારો ડી, નવો વર્ષ એટલે સારામાં સારો દિવસ. મતલબ કચરો ખેલે ખલક મેં જી મહી સાગર મચ, જેતે જેતે કચ્છી વાસે ઓતે ઓતે મારી સાથે એક એવા કલાકારો કે જેમને સાંભળીને લોકો ખૂબ ખુશ થયા છે. અને કચ્છની આજે અષાઢી બીજ એટલે નવું વર્ષ, અને આ નવા વર્ષમાં જ્યારે આવા ઉમળકા ભરીને લોકો આવતો, કારણ કે અત્યારે એઆઈનો જમાનો છે, અત્યારના યુવાનો પાસે સમય નથી. કચ્છની કચ્છિયતને જ્યારે સાંસદ સાહેબે જીવિત રાખી, ત્યારે આપ શું કહેશો આજે કલાકાર તરીકે? સૌપ્રથમ તો એક કચ્છીઓના નાતે મળી કચ્છે કે લખ વધાયો અષાઢી નવી બીજને અને અમારા કચ્છી નવા વર્ષની. મોદી સાહેબે 2011-12માં જ્યારે હું કોલેજ કરતો ત્યારે આ એક પરંપરા ચાલુ કરી હતી. એ પરંપરાને પાછી ધબકતી રાખવા આપણા લોકડાયરેક્ટર સાંસદ વિનોદભાઈ ચાવડાએ સરસ મજાની છેલ્લા 2 વર્ષથી પહેલ કરી, અને મોદી સાહેબના આહવાનથી આ ફરી કચ્છ કાર્નિવલની શરૂઆત કરી અને કચ્છના લોકોને એક ભેગા કરી અને પાછી આપણા કચ્છી નવા વર્ષને ઉજવણી કરી. એટલે ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. જય માતાજી. સાહેબ, તમારા અંદાજમાં કંઈ કહી દો આજે કચ્છીઓને, તમારા અંદાજમાં કચ્છીઓને કંઈ કહી દો. અરે કચ્છી માટે તો બસ જતે એકડો કચ્છી વધે પોતે લઘુ પીય ડિયાડી કચ્છ, બસ આનાથી વધારે કોઈ શબ્દ જ ન હોઈ શકે. કચ્છના નામાંકિત કલાકાર અને નિલેશભાઈ, એટલે સાહેબ એમને સાંભળવા માટે લોકો મુંબઈ સુધી જતા હોય છે. નિલેશભાઈ, જ્યારે આવા કાર્યક્રમ કચ્છના થતા હોય, આજના સમયમાં યુવાઓનો પાસે ટાઈમ નથી, પરંતુ કચ્છની કચ્છિયતને જીવિત રાખવા માટે વિનોદભાઈ જે કામ કરી રહ્યા છે, આ કામને આપ કઈ રીતે જોઈ રહ્યા છો કલાકાર તરીકે? ભાઈ, આપણા લોકલાલીલા સાંસદ એવા વિનોદભાઈ ખૂબ પ્રેરણાદાયક કામ કરી રહ્યા છે. લગભગ મારા ખ્યાલ પ્રમાણે 20 વર્ષ પહેલા મોદી સાહેબ માંડવીના દરિયા કિનારે આવ્યા હતા અને બોલ્યા હતા, હલો કચ્છી કચ્છ મેં. એ ત્યારથી આ અષાઢી બીજનો આપણો ઉત્સવ ઉજવાય છે. પાછું કચ્છમાં કાર્નિવલ જેવું આ બહુ મોટું આ ફેસ્ટિવલ કહેવાય, એ આપણા લોકલાલીલા સાંસદ વિનોદભાઈ દ્વારા કચ્છિયતની એક આપણે બધાને એક અનુભૂતિ થાય અને આવી બધી જબરદસ્ત કૃતિઓ અને આવા જબરદસ્ત કલાકારો વચ્ચે આપણું કચ્છની સંસ્કૃતિ ટકી રહે એવું એક સરસ મજાનું આયોજન થયું છે. અને એ આયોજન માટે આખું સાંસદની ટીમ અને વિનોદભાઈ એમનો બધાનો ખૂબ ખૂબ હૃદયથી આભાર. અને હજી પણ આવા જ કચ્છ માટે આવા કાર્યો કરતા રહે. ખેરી બેરી બાવરા બે ખંડાને કચ્છ હલ હોટલ કચડે જેના મારું વસે સવાલક. એનો મતલબ સવાલકમાં એક માણસ સવાલક છે. મારા સાહેબ, મોડર્ન જમાનો છે અને કચ્છ ખૂબ વિકાસ કરી રહ્યું છે, પરંતુ કચ્છ હજી પણ પોતાની કચ્છિયત ભૂલ્યું નથી, કારણ કે એનો પહેરવેશ, એની પરંપરા, એની ભાષા, આપણા ઘરે આંગણે મહેમાન આવેલા મહેમાનને રાખવાનું, અને આવા આયોજન ત્યારે સાંસદ કચ્છ કાર્નિવલ ભુજમાં થતા હોય, ત્યારે આપ શું કહેશો કલાકાર તરીકે? કચ્છ સાંસદ કાર્નિવલની અંદરમાં પધારેલા મહાનુભાવનું અહીંયાથી હાર્દિક સ્વાગત કરું છું. આજે ગુજરાત કચ્છના
સુમધુર કલાકારોએ પોતાની વાણીનો લાભ આપ્યો છે અને વિનોદભાઈ અને વિનોદભાઈની પૂરી ટીમને અને નરેન્દ્ર મોદી સાહેબને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. કચ્છની અંદરમાં અષાઢી બીજનો પર્વ ઉજવવાનો જે ઉમંગ આપણાને આપ્યો છે એ વાતનો મને ખૂબ આનંદ છે. કચ્છી મેળાવડો કહીએ, કચ્છની કોમી એકતા કહીએ અને કચ્છનો આનંદ કહીએ તો અષાઢી બીજ છે. અસાંજી બીજ, પાંજી બીજ, કચરો ખેલે ખલક મેં, જી મહાસાગર મેં મચ, જત વસે એકડો કચ્છી, ઉતડિયાની લગો પ્યો કચ્છ. એટલે કચ્છની આ નંદનવન ભૂમિને હું અહીંયાથી વંદન કરું છું અને આ સારામાં સારું આયોજન થયું છે. આપનો પણ ખૂબ ખૂબ આભાર. ન્યૂઝ 11 ગુજરાતનો ખૂબ ખૂબ આભાર. આવા ને આવા કચ્છની અંદરમાં સારા કાર્યો થાય એવી ભારત માતાના ચરણોમાં પ્રાર્થના. દરેક લોકો, દરેક વ્યક્તિ અને દરેક જે લોકો અહીં આવ્યા છે તેઓ પોતાનો વાત રજૂ કરી અને આ કાર્યક્રમથી કેટલો ફાયદો દરેક લોકો સમજાયું. પરંતુ મારી સાથે આ 3 બ્રધર્સ એટલે કે સમેજા બ્રધર્સ અને સાહેબ આ સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આપણા કચ્છનું નામ પણ રોશન કર્યા. અત્યારે હાલ કચ્છ સાંસદ કાર્નિવલ જે ભુજમાં યોજાણો સાહેબ, આવા કાર્યક્રમથી કચ્છને કેટલી વેગ નવી મળશે? કચ્છિયતને જીવિત રાખવા માટે આ કાર્યક્રમ કેટલો જરૂરી છે? કચ્છને જીવિત રાખવા માટે આ હું તો એમ કહું છું કે દર વર્ષે નહીં, દર મહિને આવવું જોઈએ. કેમ કે આપણા કચ્છનું જ નામ રોશન થાય છે, તો એના માટે આપણને ખુશીની વાત છે કે આપણો કચ્છનું નામ ઓર રોશન થાય છે. અમે કચ્છ આપણો ઓલ વર્લ્ડમાં ફેમસ જ છે, પણ આવા કાર્યક્રમ થતા હોય તો મજા આવે આપણને. આપ પણ ખૂબ ફેમસ છો, પરંતુ આપ કહેતા છો હું કચ્છથી આવું છું, કારણ કે આજના સોશિયલ મીડિયા યુગમાં ફેમસ થવું પણ બહુ મોટી વાત છે. ત્યારે આપ ત્રણેય જોડી કેટલી ધૂમ મચાવી છે અત્યારે? આજે અમારે સમજી લ્યો કે આખો ઇન્ડિયા નહીં પણ આખી વર્લ્ડ અમને જાણે છે, પણ આપણે ખરો એ છે કે આપણે કચ્છી જઈએ અને આપણી નનકી આટલી કચ્છમાંથી ઉપડીને અમે બહાર આવ્યા છીએ. તો આજે અમારા ત્રણેય ભાઈઓનો ફૂલ એકબીજાનો સપોર્ટ છે અમને, અને અમે ત્રણેય ભાઈઓ એકબીજા સાથે હલી મળીને જ રહીએ છીએ અને ધૂમ મચાવીએ છીએ, પબ્લિકને રાજી કરીએ છીએ અને અમને પણ આનંદ થાય છે. મિત્રો, આ ત્રણેય એવા બંધુઓ છે અને એટલા ફોલો આપો કે કારણ કે કચ્છ નહીં પણ દેશ અને વિદેશમાં પણ લોકો અમને બોલાવે અને એમનો જે પહેરવેશ છે એ પણ એમને કચ્છિયત જીવિત રાખી છે. એટલે તો કહું છું કે કચરો ખેલે ખલક મેં, જી મહી સાગર મેં મચ, જેતે જેતે કચ્છી વતે હોતે દિયાડી કચ્છ સાહેબ. કચ્છનો બારે માસ. रफ्तार का जुनून, स्टाइल का तूफान. आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.